વિદ્યાર્થીઓ ધોરણ 8 સાયન્સમાં ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ વિશે આજે આગળ અભ્યાસ કરવાનો છે. આજે આપણે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો વિશે ચર્ચા કરવાની છે. તમે કોષ્ટકમાં જોઈ શકતા હશો કે એક બાજુ આપ્યું છે માનવ રોગ, બીજી બાજુ છે રોગકારક સૂક્ષ્મજીવ, એટલે કયો સૂક્ષ્મજીવ આ રોગ ફેલાવે છે, કઈ રીતે આ રોગ ફેલાય છે, એટલે કે ફેલાવાની રીત અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે જોવાનું છે. તો પહેલા કોષ્ટકમાં જે 4 રોગ આપેલા છે, ટ્યુબરક્યુલોસિસ, ઓરી, અછબડા અને પોલિયો, બરાબર, અને એ બધા એ ચારે રોગોના બચવા માટેના ઉપાયો એક સરખા જ છે. હવે આપણે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય અથવા ટીબીની વાત કરીએ તો એ બેક્ટેરિયા રોગ ફેલાવે છે. કોના દ્વારા ફેલાય છે? તો હવા દ્વારા રોગ ફેલાય છે. એના પછી આપ્યું છે ઓરી. ઓરી એ વાયરસ નામના એટલે કે વાયરસ પ્રકારના સૂક્ષ્મજીવથી ફેલાય છે. અને કોના દ્વારા ફેલાશે? તો હવા દ્વારા ફેલાય છે. અછબડા એ પણ વાયરસ દ્વારા, એ હવા દ્વારા અથવા તો કોઈના સંપર્ક દ્વારા, એટલે કે ધારો કે કોઈ વ્યક્તિને અછબડા થયો છે, એટલે કે અછબડા નામનો રોગ થયો છે. અછબડા એટલે કે શરીર ઉપર ફોલિયો થઈ જાય, એક પ્રકારના શરીર ઉપર ગુમડા જેવું થઈ જાય, એને અછબડા કહેવામાં આવે છે. હવે એક વ્યક્તિને જો અછબડા થયા હોય ને તેવી વ્યક્તિને જો કોઈ બીજું વ્યક્તિ કોઈ અડે અથવા એની સંપર્કમાં આવેલી કોઈ વસ્તુઓને અથવા કપડાને કોઈ વ્યક્તિ અડે તો એ વ્યક્તિને પણ એવો રોગ લાગુ પડે છે, એટલે કે એનું ઇન્ફેક્શન અથવા ચેપ લાગે છે. પોલિયો એ પણ વાયરસથી થતો રોગ છે અને તે હવા અથવા પાણી દ્વારા ફેલાય છે. તો આપણે આ 4 રોગો જોયા. માનવ રોગો ટ્યુબરક્યુલોસિસ, જેને ક્ષય કહેવામાં આવે, બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. બેક્ટેરિયાનું નામ છે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. તમને નામ યાદ ના રહે તો કશો વાંધો નહીં, આ તો ફક્ત જાણકારી માટે છે. હવા દ્વારા ફેલાય છે. ઓરી અને અછબડા અને પોલિયો, આ 3 રોગ વાયરસથી થતો રોગ છે અને તે હવા દ્વારા, સંપર્ક દ્વારા અને પાણી દ્વારા ફેલાય છે. હવે આપણે એને બચવાના ઉપાયો જોઈએ કે આ 4 રોગથી બચાય કેવી રીતે. તો જો કોઈ વ્યક્તિ અથવા દર્દીને આ 4માંથી કોઈ રોગ લાગુ પડ્યો હોય, એટલે કે ધારો કે ટીબી થયો છે, કે ઓરી થયા હોય, કે અછબડા થયા હોય, કે પોલિયો થયા હોય, તો આવા વ્યક્તિએ અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો જોઈએ. તો જો કોઈ વ્યક્તિના 4 રોગોમાંથી કોઈ રોગ થયો હોય તો આવા દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવા જોઈએ. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો. યોગ્ય ઉંમરે રસી મુકાવો. તમને એકદમ સિમ્પલ રીતે વાત કરું તો ધારો કે કોઈને કોરોના થયો હોય તો આપણે શું કરીએ છીએ કે એને ક્વોરન્ટાઇન કરીએ છીએ, બરાબર. એને અડવાનું નહીં કે એને એકબીજાથી તેને દૂર રાખવાનું, એક અલગ રૂમમાં રાખવાના, બરાબર. તો સેમ એ જ રીતે છે કે આ ટ્યુબરક્યુલોસિસ છે, કે ઓરી છે, કે અછબડા છે, કે પોલિયો છે, એવા દર્દી જેને રોગ થયો હોય એવા દર્દીને સંપૂર્ણ અન્ય વ્યક્તિઓથી અલગ રાખવાનું, તેની જોડે સંપર્કમાં નહીં આવવાનું. અને આવી વ્યક્તિએ ઉપયોગમાં લીધેલી જે પણ વસ્તુઓ હોય, કપડાં હોય, એ દરેક વસ્તુ અને કપડાને અલગ રાખવા જોઈએ. અને યોગ્ય ઉંમરે આ રોગો માટેની રસી મુકાવવી જોઈએ. આગળની વાત કરીએ આપણે. આગળનો માનવ રોગ આપે છે કોલેરા. શેના દ્વારા ફેલાય છે? તો બેક્ટેરિયા દ્વારા. એના પછી ટાઇફોઇડ. તો ટાઇફોઇડ પણ બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. હવે શેના દ્વારા આ રોગ ફેલાઈ શકે? તો કોલેરા અને ટાઇફોઇડ ખરાબ ગંદુ કોઈ પાણી પીવામાં આવે કે કંઈક ખરાબ ખોરાક ખાવામાં આવે તો તેના દ્વારા આ કોલેરા માટેના જે બેક્ટેરિયા છે વિબ્રિયો કોલેરી છે, અને ટાઇફોઇડમાં સાલ્મોનેલા ટાઇફી નામનો જે બેક્ટેરિયા છે એ ગંદા પાણી અથવા ખોરાકમાં મોટા ભાગે જોવા મળે છે. અને આવું ગંદુ પાણી કે ખોરાક જો લેવામાં આવે તો આપણને કોલેરા અથવા ટાઇફોઇડ નામનો રોગ લાગુ પડી શકે છે. હવે આ 2 રોગોથી બચવા આપણે શું ઉપાયો કરવા જોઈએ? તો વ્યક્તિગત સ્વચ્છતા રાખો, તેમજ તે માટેની સારી ટેવો કેળવો. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવ, ઉકાળેલું પાણી પીવો અને રસી મુકાવી જોઈએ. હવે આપણને ખબર પડી ગઈ કે કોલેરા અને ટાઇફોઇડ ગંદા પાણીથી, એટલે કે કોઈ ખરાબ પાણી અથવા ખોરાક ખાવામાં આવે ત્યારે આપણને ટાઇફોઇડ અથવા કોલેરા જેવો રોગ થઈ શકે છે. તો હવે આપણે શું કરવું જોઈએ? તો આપણે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી જોઈએ, બરાબર. નિયમિત નાહવું જોઈએ, શરીરને સ્વચ્છ રાખવું જોઈએ. બીજું કે બહાર જે ગંદુ પાણી, એટલે કે ગંદો જે ખોરાક મળતો હોય, ખુલ્લો જે ખોરાક હોય, જ્યારે આપણે જોતા હોય કે લારીમાં કે ગલ્લા ઉપર જે પણ ખુલ્લો ખોરાક મળતો હોય તે ક્યારે ખાવો જોઈએ નહીં. ઘરમાં રાંધેલો સ્વચ્છ ખોરાક જ આપણે ખાવો જોઈએ. ઉકાળેલું પાણી પીવું જોઈએ અને તેમજ યોગ્ય ઉંમરે એની રસી મુકાવી જોઈએ. એના પછીનો રોગ છે હિપેટાઇટિસ એ. વાયરસ આ રોગ ફેલાવે છે. શેના દ્વારા ફેલાય છે? તો પાણી, એટલે કે ગંદા પાણી દ્વારા. મોટે ભાગે આ વાયરસ પાણીમાં જોવા મળે છે અને આવું પાણી જો પીવામાં આવે તો આપણને હિપેટાઇટિસ એ નામનો રોગ થાય છે. તો શું કરવું જોઈએ? આપણને ખબર પડી ગઈ કે પાણી દ્વારા આ રોગ ફેલાય છે, તો ઉકાળેલું પાણી પીવું જોઈએ અને રસી મુકાવી જોઈએ. પછી મલેરિયા. તો મેલેરિયા નામનો જે રોગ છે પ્રજીવ દ્વારા ફેલાય છે અને આ પ્રજીવનો ફેલાવો કોણ કરે છે? તો મચ્છર.
બરાબર. તો મચ્છર આનો ફેલાવ કરે છે. એની બાજુમાં જુઓ તો શું કરવું જોઈએ એનાથી બચવા માટે? તો મચ્છરદાનીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, મચ્છર ભગાડવાના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ, કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ, તમારી આજુબાજુમાં ભરાયેલા પાણીને દૂર કરીને મચ્છરને પ્રજનન કરતાં અટકાવવા જોઈએ. આપણે આગળ શીખી ગયા કે ગમે ત્યાં પડેલા હોય, ટાયર હોય અથવા શ્રીફળની પેલી કાચલી આવે છે એ રસ્તામાં ક્યાંય પડી રહી હોય અને એમાં વરસાદમાં પાણી ભરાય, અથવા આપણે પક્ષીઓને પાણી પીવડાવવા માટે પેલું કુંડ મૂકતા હોઈએ છીએ, કોઈ પાત્ર મૂકતા હોય, માટીનું કોઈ વાસણ મૂકતા હોય અને પછી વરસાદનું એ પાણી ભરાય અને પછી એમાં મચ્છર ઈંડા મૂકે અને પછી એમની સંખ્યા વધતી જાય. તો આવું ન થાય અને આપણે રોગ ના થાય એ માટે આપણે શું કરવું જોઈએ? તો ટાયરો છે કે શ્રીફળની જે કાચલી આવે છે કે પછી આ પક્ષીઓના પાણી પીવા માટેના જે પાત્રો હોય છે એ વગેરે સમયાંતરે ખાલી કરી દે, એટલે કે જે પાત્રો એ ખાલી કરી દેવા જોઈએ અને ટાયરોમાં અને કાચલીમાં પાણી ન ભરાય તે માટે એનો નિકાલ કરવો જોઈએ. તો આ થયા અલગ અલગ સૂક્ષ્મજીવો દ્વારા ફેલાતા રોગો. બરાબર. ફરીથી ધ્યાન આપીએ તો બેક્ટેરિયા દ્વારા ફેલાય છે ટ્યુબરક્યુલોસિસ. તમારે આ સૂક્ષ્મજીવના નામ અને રોગ બંને યાદ રાખવું પડશે કે ભાઈ તમને એવું કોઈ પૂછે ભાઈ કોલેરા કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે, તો આપણને આવડવું જોઈએ કે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. બરાબર. ટાઇફોઇડ એના દ્વારા કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે? તો બેક્ટેરિયા દ્વારા. હિપેટાઇટિસ એ તો કે વાયરસ દ્વારા. ઓરી, અછબડો અને પોલિયો કયા સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે? તો વાયરસ દ્વારા. મેલેરિયા પ્રજીવ દ્વારા. અથવા એવો પ્રશ્ન પૂછવામાં આવે કે વાયરસ દ્વારા ફેલાતા રોગોના નામ જણાવો, તો આપણને આવડવું જોઈએ કે ઓરી, અછબડા, પોલિયો, હિપેટાઇટિસ એ વગેરે. પછી કોઈ એવું પ્રશ્ન પૂછાય, ધારો કે આપણે પરીક્ષામાં કે પ્રજીવ દ્વારા કયો રોગ ફેલાય છે, તો આપણને મેલેરિયા આવડવું જોઈએ. બરાબર. પછી બેક્ટેરિયા દ્વારા કયા રોગો ફેલાય છે? તો કોલેરા, ટાઇફોઇડ, ટ્યુબરક્યુલોસિસ વગેરે જેવા રોગો ફેલાય છે. બરાબર. આ ઉપરાંત ચામડીના જે રોગો છે એ ફૂગ દ્વારા ફેલાય છે, જે તમારી અહીંયા ચોપડીમાં આપેલું નથી, પણ મોટે ભાગે આપણે ચામડીના એટલે કે સ્કિનના જે ત્વચાના જે રોગો છે એ ત્વચાના રોગો ફૂગ દ્વારા ફેલાતા, એટલે કે ફૂગ નામના સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે. બરાબર. હવે આગળ જોઈએ વિદ્યાર્થીઓ. તમારી ચોપડીમાં કોઠો આપેલો જ છે. હવે જુઓ, ચોપડીમાં ધ્યાન આપીએ. મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાયો પુસ્તક 2.1માં દર્શાવેલા છે. એટલે કે આપણે ઉપરના કોઠામાં જોયું કેટલાક રોગોના નામ છે, તેનો ફેલાવો અને અટકાવવાના ઉપાયો છે. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. આપણે આ જોયા મનુષ્યના રોગકારક સૂક્ષ્મજીવો કે મનુષ્યમાં કયા કયા રોગો ફેલાવે છે. હવે આ વાત કરીએ આપણે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ પ્રાણીઓમાં જ રોગકારક નથી હોતા. એટલે કે સૂક્ષ્મજીવો ફક્ત મનુષ્ય અને વનસ્પતિમાં જ રોગો નથી ફેલાવતા, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ નામનો રોગ છે, એ એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે. એટલે કે એન્થ્રેક્સ નામનો જે રોગ છે એ મનુષ્યમાં પણ થાય છે અને પ્રાણીઓમાં ફેલાતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. એટલે કે આ જે રોગ છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાય, બેક્ટેરિયા સૂક્ષ્મજીવ ફેલાવે છે. ઢોરમાં એટલે કે પ્રાણીઓમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. ફૂટ એટલે પગ અને માઉથ એટલે મોઢું. તો જે પ્રાણીઓ છે, પ્રાણીઓમાં પગના અને મોઢાના જે પણ રોગો છે એ વાયરસ દ્વારા ફેલાય છે. બાજુમાં નીચે એક ધ્યાન આપો, એક તમને વૈજ્ઞાનિકનું નામ ચિત્ર આપેલું છે. તો જુઓ, એનું નામ છે રોબર્ટ, એટલે કે આ વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ કોશ. રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી. આમણે એક બેક્ટેરિયા શોધ્યા, એ બેક્ટેરિયાનું નામ છે બેસિલસ એન્થ્રેસિસ. તો રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જે એન્થ્રેક્સ રોગનો વાહક છે. એટલે કે બેસિલસ એન્થ્રેસિસ એ એન્થ્રેક્સ નામનો રોગ ફેલાવે છે. ફરીથી રિપીટ કરું છું કે 1876માં રોબર્ટ કોશે બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી. તો આ બેક્ટેરિયાનું નામ છે બેસિલસ એન્થ્રેસિસ અને એણે કયો રોગ ફેલાવે છે? તે એન્થ્રેક્સ નામનો રોગ ફેલાવે છે, કે એન્થ્રેક્સ નામના રોગનું વહન કરે છે. બરાબર. હવે આગળ વાત કરીએ વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. આપણે હમણાં જોયું કે ભાઈ ક્ષય છે કે મેલેરિયા છે કે ટાઇફોઇડ, કોલેરા, કમળો વગેરે જેવા રોગો જે છે એ મનુષ્યમાં ફેલાય છે. પછી આપણે જોયું એન્થ્રેક્સ નામનો રોગ મનુષ્ય અને પ્રાણીઓ બંનેમાં થાય છે. પછી આપણે પ્રાણીઓમાં જોયું કે એમના પગના અને મોઢાના જે પણ રોગો છે બધા એ વાયરસ દ્વારા ફેલાય છે. હવે આપણે વનસ્પતિની વાત કરીએ કે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો કેવા કેવા પ્રકારના રોગો ફેલાવે છે. તો ધ્યાન આપો છો અંદર, અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિમાં
રોગના કારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. તમારી ચોપડીમાં કોષ્ટક 2.2માં કેટલાક વનસ્પતિ રોગ દર્શાવવામાં આવ્યા છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. તો ઘણા બધા એવા વનસ્પતિના પણ સૂક્ષ્મજીવો છે જે ઘઉં છે, ડાંગર છે, બટાકા, શેરડી, સંતરા, સફર જેવા ઘણી બધી વનસ્પતિઓમાં રોગકારક છે, એટલે કે રોગો ફેલાવે છે અને તેમની ઉપર રોગો ઉત્પન્ન કરીને પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. હવે આપણે જોઈએ કે કયા કયા સૂક્ષ્મજીવો છે. તો જુઓ તમારી ચોપડીમાં કે કોષ્ટક 2.2 સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગો, એટલે કેટલાક રોગોના નામ આપેલા છે. વનસ્પતિજન્ય રોગ એટલે કે વનસ્પતિમાં ફેલાતો એક રોગ છે સાઇટ્રસ કેન્કર. શું નામ છે એનું? સાઇટ્રસ કેન્કર. જેમ કે આપણે કહ્યું કે ભાઈ કોલેરા, મેલેરિયા એ આપણામાં થતા રોગ એટલે કે મનુષ્યમાં થતા રોગ છે. એવી રીતે વનસ્પતિમાં થતા રોગનું નામ છે સાઇટ્રસ કેન્કર. કોણ વહન કરે છે આ રોગનું? કયું સૂક્ષ્મજીવ જવાબદાર છે એના માટે? તો બેક્ટેરિયા. તો સાઇટ્રસ કેન્કર બેક્ટેરિયા દ્વારા એના માટે જવાબદાર છે. અને શેના દ્વારા ફેલાય છે? તો હવા દ્વારા. તો હવામાં સાઇટ્રસ કેન્કર નામના બેક્ટેરિયા રહેલા હોય છે અને આ હવા દ્વારા સાઇટ્રસ કેન્કર બેક્ટેરિયા જે છે એ જે તે વનસ્પતિ ઉપર જો બેસે તો પછી એનો રોગ ફેલાવે છે ને એ રોગનું નામ છે સાઇટ્રસ કેન્કર. એના પછીનો બીજો રોગ છે ઘઉંનો રસ્ટ, જે ઘઉં ઉપર મોટે ભાગે જોવા મળે છે. કોના દ્વારા ફેલાય છે? તો ફૂગ દ્વારા. અને શેના દ્વારા ફેલાય છે ફૂગ? તો આ ફૂગ છે હવા અને બીજ દ્વારા ફેલાય છે. એના પછી આપ્યો છે ભીંડાનો પિત્ત, જેને ઓકરા પણ કહેવામાં આવે. આ ભીંડાનો પિત્ત એ વાયરસ સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે અને આ વાયરસ કોણ ફેલાવે છે? તો કીટક ફેલાવે છે. બરાબર. તો એવું નથી કે સૂક્ષ્મજીવો ફક્ત આપણા માટે ઉપયોગી છે. ઘણા બધા સૂક્ષ્મજીવો આપણા માટે ઘણા ઉપયોગી પણ છે. જેમ આપણે વાત કરી કે બ્રેડ બનાવવા માટે, કેક બનાવવા માટે, દૂધમાંથી દહીં બનાવવું હોય, બરાબર. પછી આથવણ માટે, આલ્કોહોલ બનાવવા માટે, આપણે હાથ સેનિટાઈઝ કરવા માટે આલ્કોહોલ વાપરીએ તો આલ્કોહોલ બનાવવા માટે. આમ ઘણા બધા સૂક્ષ્મજીવો આપણને ખૂબ જ મદદ કરે છે. એ ઘણા બધા ઉપયોગી છે. પણ બીજા ઘણા બધા એવા સૂક્ષ્મજીવો છે જે વનસ્પતિમાં, પ્રાણીઓમાં અને મનુષ્યમાં રોગ પણ ફેલાવે છે. અને એટલા જ માટે આપણા ચેપ્ટરનું નામ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. એટલે આપણા મિત્રો પણ છે ને આપણા શત્રુ પણ છે. મિત્રો કઈ રીતે? તો આપણે જાણી ગયા કે આપણને ઘણી બધી રીતે મદદ કરે છે. અને શત્રુ કેમ છે? કારણ કે આપણામાં રોગો પણ ફેલાવે છે. આપણામાં જ નહીં, પ્રાણીઓ અને વનસ્પતિમાં પણ રોગો ફેલાવે છે. એટલા જ માટે આપણા ચેપ્ટરનું નામ આપેલું છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. આગળ અભ્યાસ કરીએ વિદ્યાર્થીઓ. ખોરાક વિષાક્તન. શું આપ્યું છે? નવો મુદ્દો છે ખોરાક વિષાક્તન. હવે તમને એવું થશે વિષાક્તન એટલે શું? તો વિષાક્તન એટલે ઝેરી. ખોરાક ઝેરી અથવા વિષયુક્ત, જેને ઇંગ્લિશમાં કહેવાય ફૂડ પોઈઝનિંગ. હવે આ ફૂડ પોઈઝનિંગ તમે ઘણીવાર જો છાપામાં વાંચ્યું હોય, એટલે કે ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો તમે કદાચ જોયું હશે કે આવા સમાચાર વાંચ્યા હશે કે ભાઈ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, બરાબર, બીમાર પડી ગયા, કે તમે બહુ ખબર ના પડી તો આપણે આગળ જોઈએ. એટલું ખાલી સમજી લો કે ખોરાક ઝેરી થઈ ગયું. તો જુઓ, નીચે ધ્યાન આપો. બુજોના મિત્રોએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. આપણે જોઈએ ચિત્ર દ્વારા. હા, ઓકે. જુઓ, બુજોના મિત્રએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. વિદ્યાર્થીઓ, એની પહેલાં એક ક્લિપ તમને બતાવવાનું રહી ગયું છે. તમારી ચોપડીમાં પણ આ કદાચ આપેલું જ હશે, સાઇટ્રસ કેન્કર. તો સાઇટ્રસ કેન્કર આ રીતે જુઓ, બટાકા જેવા જે પણ શાકભાજી હોય એની પર આવી રીતે જે રોગ લાગુ પડી જાય છે એનું ચિત્ર આપેલું છે. એના પછી છે ઘઉંનો રસ્ટ. તો ઘઉંના રસ્ટ પર, એટલે ઘઉં ઉપર આવી રીતે ફૂગ લાગી જાય, બરાબર. જે પછી આવા જે ઘઉં હોય એ ખાવા લાયક રહેતા નથી. અને એના પછી ભીંડાનો પિત્ત, તેને ઉકરા કહેવામાં આવે. તો ભીંડાના જે પર્ણ હોય, એના છોડ ઉપર જે પર્ણ આપેલા હોય એ પર્ણ ઉપર આ રીતે ફૂગ લાગી જતી હોય છે, કે એવો રોગ લાગુ પડી જતો હોય છે, જેને કહેવામાં આવે ભીંડાનો પિત્ત. તો આ ચિત્ર તમારી ચોપડીમાં પણ આપેલું જ છે વિદ્યાર્થીઓ. હવે આગળ વાત કરીએ આપણે બુજોની. તો બુજોના મિત્રએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો. તમે ચિત્રમાં પણ જોઈ શકો, એક પાર્ટી ચાલી રહી છે, બુજાભાઈ ત્યાં જ ગયા છે. ત્યાં તેણે અનેક પ્રકારના ભોજન આરોગ્ય, આપણે જોયું તો પાર્ટીમાં સરસ સરસ જમવાનું હતું, એટલે બુજાભાઈ સરસ સરસ ભોજન ખાધા, બરાબર. હવે ઘરે પહોંચીને જેવો ઘરે ગયો, જમ્યા પછી બરાબર પેટ ભરીને જમ્યા અને ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષાક્તન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હશે. હવે તમને આમાં કંઈ ખબર નહીં પડી હોય, પણ હું તમને ખાલી સિમ્પલ ભાષામાં કહી દઉં તો કે જે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે કહી દીધું કે તમે જે ખોરાક ખાધો એ ખોરાક ઝેરી થઈ ગયો હતો.
કેવો થઈ ગયો? તો ઝેરી થઈ ગયો. હવે પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક વિષ એટલે ઝેરી કેવી રીતે બની જાય? તો તમારી ચોપડીમાં જ આપેલું કે ખોરાક ઝેરી કેવી રીતે બની જાય, તો એની વિશે આગળ ચર્ચા કરીએ. તો ખોરાક વિષાક્ત સૂક્ષ્મ જીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. હવે ખોરાક ઝેરી કેવી રીતે થાય છે? તો સૂક્ષ્મ જીવો દ્વારા. તો સૂક્ષ્મ જીવો ઘણીવાર એવા પદાર્થો ઉત્પન્ન કરે છે, એટલે કે એવા વિષકારક પદાર્થો ઉત્પન્ન કરે છે કે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, એટલે કે ઝેરી બનાવી દે છે. અને આવો ખોરાક ઉપયોગમાં કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે, અથવા તો ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થવો આપણે એટલે કે ખરાબ થતો અટકાવવો જોઈએ. તો ખોરાક વિષયુક્ત ક્યારે બને છે, અથવા પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ખોરાક વિષાક્તન ક્યારે થાય છે અથવા વિષયુક્ત ક્યારે બને છે? તો ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અથવા દૂષિત થાય છે. ક્યારેક સૂક્ષ્મજીવો વિષકારક પદાર્થો ઉત્પન્ન કરે છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે. અને આવો ખોરાક ઉપયોગમાં લેવાથી વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ જાય છે, અથવા તો ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ જાય છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. હવે આ બૂજોને ઉલટી કેમ થવા લાગી? તો આપણા શરીરમાં એક એવી રચના છે, આપણા શરીર બહુ જ સરસ પ્રક્રિયા કરે છે. આપણે વાત કરી હતી એન્ટીબોડીની, કે જ્યારે કોઈ સૂક્ષ્મજીવો આપણા શરીરમાં દાખલ થાય, બરાબર, તો શું કરે છે કે એની સામે લડવાની તૈયારીઓ ચાલુ કરી દે છે, બરાબર. તો જ્યારે કોઈ આવો ગંદો ખોરાક કે ખરાબ ખોરાક, ઝેરી ખોરાક આપણા શરીરમાં દાખલ થાય, તો આપણા શરીરને એટલે કે આપણા પેટને ખબર પડી જાય છે કે આ કોઈ ઝેરી પદાર્થ આવી ગયો છે. તો આ ઝેરી પદાર્થને બહાર નીકળવા માટે આપણા શરીરની બહાર નીકળી જાય એ માટે આપણને વોમિટ થાય છે, એટલે કે ઉલટી જેવું થાય છે. અને ઉલટી દ્વારા આ વિષયુક્ત ખરાબ ખોરાક બહાર કાઢવા માટે આપણું શરીર આપણને મદદ કરે છે. ચલો હવે આગળ વાત કરીએ કે હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ સૂક્ષ્મજીવો ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે ખોરાકમાં, અને ખોરાકને ઝેરી બનાવી દે છે, એટલે કે વિષયુક્ત બનાવે છે. અને આવો ખોરાક ખાઈએ તો બીમાર પડાય છે, કાં તો ઘણીવાર મૃત્યુ પણ થાય છે. તો હવે આપણે શું કરવું જોઈએ ખોરાક ઝેરી ના થઈ જાય, ખોરાક બગડી ના જાય તે માટે આપણે શું કરવું જોઈએ? તો ખોરાક ઝેરી ન થાય, બગડી ન જાય તે માટે આપણે ખોરાકની જાળવણી કરવી જોઈએ. શું કરવું જોઈએ? આપણે ખોરાકની જાળવણી કરવી જોઈએ. ખોરાકને કહેવામાં આવે ફૂડ, અને જાળવણીને કહેવામાં આવે પ્રિઝર્વેશન, એટલે કે ફૂડ પ્રિઝર્વેશન આપણે કરવું જોઈએ. કઈ રીતે કરવું જોઈએ તે આપણે આગળ જોઈએ. તો પ્રકરણ 1માં આપણે અનાજની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. આપણે પહેલા ચેપ્ટરમાં અનાજને કેવી રીતે સાચવણી કરવી એના વિશે આપણે શીખી ગયા. આપણે બનાવેલા ખોરાકની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ? શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાન કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત એટલે કે ખરાબ કરે છે, અને દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે. તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે, તથા તેના રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. શું ખોરાકનું દૂષિત થવું એક રાસાયણિક પ્રક્રિયા છે? તો હા વિદ્યાર્થીઓ, ખોરાકનું દૂષિત થવું, બગડી જવું અથવા ખરાબ થવું એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી, પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. તેથી તેણે જોયું કે તે બગડી ગઈ હતી, પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલો કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે કે આવું કેમ? હવે વિદ્યાર્થીઓ, આપણી હવામાં ભેજવાળી હવા હોય કે આજુબાજુ જેટલી પણ આપણી પાસે હવા છે, કે સૂકી હવા હોય કે ભેજવાળી હવા હોય, આપણે એવું શીખી ગયા કે સૂક્ષ્મજીવો ગરમ વિસ્તારમાં, ઠંડા વિસ્તારમાં બધી જગ્યાએ રહી શકે છે. તો આપણા હવામાં, જમીન ઉપર દરેક જગ્યા ઉપર સૂક્ષ્મજીવો રહેલા છે. હવે જ્યારે કોઈ ખુલ્લો ખોરાક હોય, અથવા તો કોઈ એવા ખોરાક ભેજવાળું જો વાતાવરણ હોય, તો સૂક્ષ્મજીવો આપણા ખોરાક ઉપર બેસે છે, બરાબર. બેસીને પછી પેલા વિષાક્ત પદાર્થો ઉત્પન્ન કરે છે અને આપણા ખોરાકને બગાડે છે. ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય તો આપણી રોટલી ઉપર કે બ્રેડ ઉપર ફૂગ લાગી જાય છે, અને આપણો જે ખોરાક છે ખોરાકને બગાડે છે. ઘણીવાર તમે જોયું હશે કે જો તમારા ઘરમાં અથાણું બનાવેલું હોય અને અથાણાને જો વારંવાર હલાવવામાં ન આવે, તો અથાણાની ઉપર પણ સફેદ અને કાળા રંગના એક ધાબ્બા જોવા મળશે, જેને કહેવામાં આવે ફૂગ, બરાબર ને. આ રીતે આપણો ખોરાકને શું કરે છે? બગાડે છે. અને આ ખોરાક બગાડવાની જે પ્રક્રિયા છે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. હવે આપણને ખબર પડી ગઈ કે આપણે ખુલ્લો ખોરાક ન રાખવો જોઈએ, બરાબર, બ્રેડને ખુલ્લી ન રાખવી જોઈએ. તો હવે આ ખોરાક કેવી રીતે સાચવી શકાય, કેવી રીતે એને જાળવણી કરવી શકાય, આ જાળવણી કરવા માટેની જે રીત છે તમારી ચોપડીમાં આપેલી છે. હવે વિદ્યાર્થીઓ, તમે પણ કદાચ ઘરે જોયું હોય તો ધારો કે સવારમાં કંઈ શાક બનાવ્યું છે, અને આ શાક જો કદાચ વધ્યું હોય ને ભૂલથી જો ફ્રીજમાં મૂકવાનું રહી જાય, તમે બીજા દિવસે એ શાકને જુઓ, તમે જોઈ શકતા હો છો કે એના ઉપર જે શાક છે
અથવા કોઈ પણ જે ખોરાક છે એ ખીચડી હોય કે શાક હોય એમાંથી એકદમ ખરાબ ગંદી વાસ આવશે, એની સુગંધ એકદમ ખરાબ પ્રકારની આવશે, બરાબર. તો આ એક કેમ આવી સુગંધ આવે છે, તો વાસ આવે છે, કારણ કે એ ખોરાક કેવો થઈ ગયો છે, દૂષિત થઈ ગયો છે, એટલે બગડી ગયો છે. તમને કદાચ બહુ ખ્યાલ ના હોય તો તમે તમારા મમ્મીને પૂછજો, એમને ખબર જ હશે કે જ્યારે કોઈ શાકભાજી બનાવ્યું હોય કે કંઈ પણ જમવાનું, દાળ બનાવી હોય, એ કંઈ પણ બનાવ્યું હશે, જો સવારમાં બનાવેલું હોય તો તમે બીજા દિવસે એને સવારે ખોલશો તો તમને એમાંથી ખરાબ વાસ આવશે. અને એનું મુખ્ય કારણ છે કારણ કે એમાં સૂક્ષ્મજીવોએ શું કર્યું છે, એમાં વિષ ઉત્પન્ન કર્યું હોય છે, વિષકારક પદાર્થ ઉત્પન્ન થયો હોવાને કારણે ખોરાક ઝેરી થઈ ગયો હોય છે, અને આવો ખોરાક જો ખાવામાં આવે તો આપણે બીમાર પડીએ છીએ. હવે ખોરાકની જાળવણી કેવી રીતે કરી શકાય, તો જોઈએ. ખોરાક જાળવવા માટેની કુલ 6 રીતો આપેલી છે વિદ્યાર્થીઓ. તમારી ચોપડીમાં પણ 6 રીતો છે. તો ખોરાકની જાળવણી કરવા માટેની કુલ 6 રીત. એમાં પહેલી રીત છે રાસાયણિક પદ્ધતિ, બીજી મીઠા દ્વારા જાળવણી, ત્રીજું છે શર્કરાની મદદથી જાળવણી, ચોથું ગરમી તેમજ ઠંડીથી સારવાર, એના પછી છે પાંચમું તેલ તેમજ વિનેગાર દ્વારા જાળવણી, અને છઠ્ઠું છે સંગ્રહ અને પેકિંગ. તો આ 6 રીતો દ્વારા આપણે ખોરાકની જાળવણી કરી શકીએ. જાળવણી એટલે સાચવી શકીએ છીએ, ખોરાકને બગડતો અટકાવી શકીએ છીએ. તો પરીક્ષામાં પૂછાય કે ખોરાક જાળવણીની રીતો જણાવો, અથવા તો ખોરાકની સાચવણીની રીતો જણાવો. તો ખોરાક સાચવવા માટેની અથવા તેને જાળવણી કરવા માટેની કુલ 6 રીતો છે. એમાં પહેલું છે રાસાયણિક પદ્ધતિ, બીજું મીઠા દ્વારા જાળવણી, પછી શર્કરાની મદદથી જાળવણી, હવે શર્કરા એટલે ખાંડ, ગરમી તેમજ ઠંડીથી સારવાર, તેલ તેમજ વિનેગાર દ્વારા જાળવણી, સંગ્રહ અને પેકિંગ દ્વારા પણ જાળવણી. હવે આ જે પદ્ધતિઓ વિશે આપણે ડિટેલમાં લે કે આપણે એને જોઈએ આગળ, બરાબર, કે આ દરેક પદ્ધતિ દ્વારા આપણે કઈ રીતે ખોરાકનો સંગ્રહ કરી શકીએ છીએ, એનો જાળવણી કરી શકીએ છીએ, તે આપણે જોઈએ. તે આપણે આગળના વિડીયોમાં જોઈ લઈએ.